જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા હજી એકવાર નવા વ્લોગમાં. તો અત્યારે આપણે વાડી આજે આવ્યા, તો આજે આપણે જઈએ ભૂકો ભરવા. તો જો આપણે બેઠા જ છીએ, તો હાલો હવે એને ત્યાં જઈને મળીએ ભૂકો ભરવા ટાણે. હાલો તો મિત્રો આપણે માંડવી ભરી લીધું છે અને જો આપણી ટ્રોલી ઉપર બેઠા છીએ ને આપણો ભાઈ હાકે છે અત્યારે ટ્રેક્ટર. આવ્યો લઈ આવ્યા હતા, તે આપણે લઈ આવ્યા હતા. તો હાલો હવે આપણે પછી મળીએ. પાછી હજી એક ફેરો કરવાનો, પાછા મળશું. તો મિત્રો બાપુ ટ્રેક્ટર હાંકવા બેસી ગયા છે. આ જો ઉભા રહ્યો. હાલો તો મિત્રો ત્યાં જઈને મળીએ. હાલો તો મિત્રો આપણું પાછું ભરાઈ ગયું છે, આપણે માંડવ્યું. અને જો આપણે પાછા આ વખતે છે ને અહીંયા જ બેઠા છે, ભાઈ હાકે છે આપણો. હાલો તો હવે ઘરે જઈને પછી ને મળીએ. હાલો તો મિત્રો બપોરે તો આપણે માંડવી ભરીને આવી ગયા હતા. તમે જોયો કે અહીંયા ઢગલા કરી દીધા, 20 ભારી માંડવી ભરી આવી આપણે. અને જો અત્યારે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, અને નીણ નાખી દીધી એટલે આપણે માંડવી લેવા એ જ નાખીએ નીણમાં. હાલો ઘરે જઈને પછી મળ્યા. હાલો તો મિત્રો આપણે આજે વાડીએથી આવીને છે ને થાકી ગયા હતા, કેમ કે આજ માંડવ્યું હાર્યું હતું. એટલે અત્યારે આપણે આપણા બીજા ઘરે જમી આવ્યા, પંજાબી શાક અને પરોઠા. તો હાલો હવે આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ફરી એકવાર મળશું નવા બ્લોગ આવી. તો હાલો.